આશાતના ક ખ ગ ઘ વગેરે અક્ષરો પણ એક પ્રકારનું જ્ઞાન છે. આ અક્ષરો જેમાં લખેલા હોય એવા ધાર્મિક કે અધાર્મિક પુસ્તકો, સામાયિકો, છાપા, પત્રિકા વગેરે ઉપર સૂવું, બેસવું, તેના ઉપર પગ દઈને ચાલવું, તેના રસ્તા ઉપર ઉકરડામાં કે ગટરમાં નાખવા, જમીન ઉપર મૂકવા, તેના ઉપર મળમૂત્ર કરવા, શ્લેષમ, પરસેવો વગેરે શરીરનો મેલ નાખવો, તેમાં બેસવું, તેનાથી હવા ખાવી, તેને બાળવા, ફાડવા વગેરે કરવાથી જ્ઞાનની અશાતના થાય છે. આ વાત દુનિયાની કોઈ પણ ભાષામાં લખાયેલો કાગળો વગેરે અંગપણે સમજવું. છતી શક્તિએ સમ્યક જ્ઞાન નહીં મેળવવાથી જ્ઞાનની અશાતના થાય છે. આહાર કરતી વખતે જ્ઞાન અને જ્ઞાનમાં સાધનો પાસે રાખવાથી જ્ઞાનની અશાતના થાય છે. એઠા મોડે બોલવાથી જ્ઞાનની અશાતના થાય છે. મળમૂત્રનો ત્યાગ કરતા જ્ઞાન અને જ્ઞાનના સાધનો પાસે શરીરને અડતા રાખવાથી કે બોલવાથી જ્ઞાનની અશાતના થાય છે. અક્ષરવાળા કપડાં પહેરવાથી તેમજ અક્ષરવાળા નેપકિન, ચાદર જેવા વસ્ત્રો વાપરવાથી જ્ઞાનની અશાતના થાય છે. મીઠાઈ, બિસ્કિટ, ચોકલેટ, પીપરમિન્ટ, દવા વગેરે અક્ષરવાળી વસ્તુ ખાવાથી જ્ઞાનની અશાતના થાય છે. ટપાલ ખાતાની ટિકિટને તોડવા માટે થૂંકવાળી કરવાથી જ્ઞાનની અશાતના થાય છે. પેન, બોલપેન, પેન્સિલ, ફૂટપટ્ટી, ચલણી નોટો વગેરે મોઢામાં મૂકવાથી જ્ઞાનની અશાતના થાય છે. થૂંક વડે અક્ષર ભૂસવાથી જ્ઞાનની અશાતના થાય છે. થૂંકવાળી આંગળી કરીને પુસ્તક વગેરેના પારણા ફેરવવાથી અને ચલણી નોટો ગણવાથી જ્ઞાનની અશાતના થાય છે. બીમારી કે અશક્તિનું કારણ નહીં હોવા છતાં સૂતા સૂતા વાંચવાથી જ્ઞાનની અશાતના થાય છે. ઊંઘ ના આવતી હોય ત્યારે ઊંઘ લાવવા માટે કોઈ પણ વાંચન કરવાથી જ્ઞાનની અશાતના થાય છે. ઊંઘ ના આવે ત્યાં સુધી સમયનો સદુપયોગ કરવો હોય અને અશાતનાથી બચવું હોય તો સૂતા સૂતા નહીં પણ યોગ્ય રીતે બેસીને વાંચવું જોઈએ. સૂતા સૂતા વાંચવાથી જ્ઞાન પ્રત્યેના વિનય બહુમાન જળવાતા નથી. ઝોકા આવવાથી ચોપડી હાથમાંથી પડી જાય, ફાટી જાય, શરીર તળે કચરાય વગેરે બને, તેથી જ્ઞાનની ઘણી અશાતના થાય છે. માટે યોગ્ય રીતે બેસીને વાંચવાના જ આગ્રહી બનવું જોઈએ. જેમાં જ્ઞાન કે જ્ઞાનના સાધન હોય તેવા કબાટ, પેટી વગેરે ઉપર સૂવા બેસવાથી કે ઊભા રહેવાથી જ્ઞાનની અશાતના થાય છે. નામ લખેલા અક્ષરવાળા કટાસના કે આસન ઉપર બેસવું, ઊભા રહેવું, પગ મૂકવો વગેરેથી જ્ઞાનની અશાતના થાય છે. પગ ઉપર પગ ચડાવીને બેસવા પૂર્વક ભણવાથી જ્ઞાનની અશાતના થાય છે. હાલતા ચાલતા ભણવાથી જ્ઞાનની અશાતના થાય છે. પુસ્તક કે પુસ્તકોના કબાટ વગેરેની સામે પગ લાંબા કરીને બેસવાથી ને તેની સામે પગ કરીને સૂવાથી જ્ઞાનની અશાતના થાય છે. ધાર્મિક કે અધાર્મિક કોઈ પણ પુસ્તક, છાપા, નોટબુક, લખેલા કે કોરા કાગળ વગેરે ઉપર મેલા વસ્ત્રો મૂકવાથી તેમજ પહેરવાના ધોયેલા વસ્ત્રો મૂકવાથી પણ જ્ઞાનની અશાતના થાય છે. આરસની તકતી, બોર્ડ, પાટિયા, કબાટ, ટેબલ વગેરે વસ્તુઓ પર કોતરેલા કે લખેલા અક્ષરો ઉપર સાફ સૂફી માટે મેળા પાણીનો ઉપયોગ કરવાથી અને મેલું કે અપવિત્ર વસ્ત્ર વગેરે ફેરવવાથી જ્ઞાનની અશાતના થાય છે. ઘર કે દુકાનના આંગણામાં ભલે પધાર્યા, સ્વાગતમ, વેલકમ વગેરે લખાણવાળા સ્ટીકરો જમીન ઉપર ચોંટાડવાથી તથા લખાણવાળા પગલૂછણિયા કે કંતાણ વગેરે રાખવાથી, તેના ઉપર પગ દઈને ચાલવાથી અને મેલા પગ ઘસવાથી તેમજ ડામરની સડક ઉપર લખેલા અક્ષરને ઉપર પગ દઈને ચાલવું, થૂકવું, શ્લેષમાદિક શરીરનો મેલ નાખવો વગેરે કરવાથી જ્ઞાનની અશાતના થાય છે. અંતરાયવાળી બહેનોથી પુસ્તક, છાપા, કાગળ, પેન, બોલપેન વગેરે જ્ઞાનની કોઈ પણ ચીજને અડાય નહીં, અક્ષર લખાય નહીં, છાપા, પુસ્તક વગેરે કાંઈ પણ વંચાય નહીં. શક્ય હોય ત્યાં સુધી તેને બોલવાનું પણ ટાળવું જોઈએ. અડે, ભણે, લખે, વાંચે, બોલે તો જ્ઞાનની અશાતના થાય છે. શરીર અપવિત્ર છે, પરસેવો આદિ અશુચિનું સ્થાન છે, માટે હથેળીમાં કે શરીરના અન્ય કોઈ ભાગ ઉપર અક્ષરો લખવાથી જ્ઞાનની અશાતના થાય. અક્ષર લખેલા શરીરે મળમૂત્રનો ત્યાગ કરવાથી પણ જ્ઞાનની અશાતના થાય. ફટાકડા ફોડવાથી બીજા પાપ લાગવા સાથે જ્ઞાનની અશાતના પણ થાય છે. ધાર્મિક કે અધાર્મિક પુસ્તકો, માસિક, પાક્ષિક, અઠવાડિક વગેરે સામયિકો તથા છાપા, કાગળ વગેરે પસ્તીમાં વેચવાથી જ્ઞાનની અશાતના થાય છે. તે બધાનું નિર્જીવ, પવિત્ર અને છાયાવાળી ભૂમિ ઉપર કોઈનો પગ અને મળમૂત્ર આદિ અશુચિ પદાર્થો પડવાની સંભાવના ન હોય તેવા યોગ્ય સ્થાને યત્નપૂર્વક વિસર્જન કરવું જોઈએ. અથવા અશાતના ના થાય તેવા કોઈ ઉપાય ગીતાર્થ ગુરુ મહારાજ પાસેથી જાણી લેવો જોઈએ. વર્તમાનમાં સર્વ વસ્તુઓ પર અક્ષરો લખવાનો પ્રચાર દિન પ્રતિદિન ખૂબ જ વધી રહ્યો હોવાથી અહીં બતાવ્યા સિવાયની બીજી પણ અનેક રીતે જ્ઞાનની અશાતના થાય છે. જ્ઞાનની અશાતનાના ફળ દુઃખદાયક છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.